હાલ આ તમામ બાબતોને લઈને જોવા જઈએ તો ઉત્તર પ્રદેશની અંદર ભાજપની બેઠક અડધી થઈ ચૂકી છે। એટલું જ નહીં, અહીં ઉત્તર પ્રદેશમાં હવે ભાજપ બીજા નંબરની પાર્ટી બની ચૂક્યું છે અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને કમાલ કરી દીધી। એનડીએ કરતાં વધારે 43 બેઠક જીતી લીધી અને ભાજપને બહુમતીમાં આવવાથી રોકી દીધું। ત્યારે જુઓ ઉત્તર પ્રદેશમાં આખરે કેમ થઈ ભાજપની હાર। उत्तर प्रदेश में सौथी चौंकावनारा परिणाम। अखिलेशे रोक्यो भाजपनो विजय रथ। पीडीएनी कमाल, भाजप थयुं धड़ाम। सपाना सहारे कांग्रेसनी स्थिति सुधरी। उत्तर प्रदेशना मतदारोए समाजवादी पार्टी और कांग्रेसना उम्मीदवारने खटाखट मत आपी भाजपना नेताओनी ऊंघ हराम करी नाखी छे। उत्तर प्रदेश चूंटणीना एवा परिणाम सामे आव्या छे जेनी कोईए कल्पना पण न करी होय। भाजपनी बेठक गत चूंटणी करता अर्धी थई गई। सामे समाजवादी पार्टीनी बेठकमां आव्यो छे मोटो उछाळो। उत्तर प्रदेशनी जनताए आ वखते भगवा ब्रिगेड पर नहीं परंतु लाल टोपी पर पोतानुं समर्थन दर्शाव्युं छे। पूरे देश में युवा ने मन बना लिया है, नरेंद्र मोदी नहीं चाहिए, नहीं चाहिए, नहीं चाहिए। હવે ઉત્તર પ્રદેશમાં પરિણામ કેમ બદલાયા તે પણ સમજી લઈએ તો વિપક્ષની પીડીએની રણનીતિ સફળ થઈ ગઈ છે, જ્યારે ભાજપના 400 બેઠકના નારાની વિપરીત અસર જોવા મળી। અનામત રદ થઈ જશે તેવી હવા ઊભી કરવામાં વિપક્ષ સફળ રહ્યું છે। तो राम मंदिरना मुद्दे पर यूपी में भाजप ने कोई खास सफलता नहीं मળી। योगी सरकार की निष्फळता पर भाजप ने नड़ी होई शके छे, જ્યારે सामाजिक समीकरण विपक्षना पक्षमां रह्या અને बीएसपीए भाजप ने વધુ नुकसान कर्યું। ઓપોઝિશન જે છે એ દેખીત રીતના એક માયુસ થઈ ગયો હતો, પરંતુ આ વખતે મારે કહેવું પડે કે વિપક્ષ ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે આ બધા લોકો જે છે બહુ જ મજબૂતાઈથી આ ચૂંટણી લડ્યા અને વિપક્ષી એકતા જે છે જે લોકશાહીમાં એક અનિવાર્ય અને આવશ્યક શરત છે એ જોવા મળી। ઉત્તર પ્રદેશમાં આમ તો સૌથી વધુ મત ધરાવતી પાર્ટી ભાજપ બનવામાં સફળ રહી છે, પરંતુ 2019 કરતા ભાજપે અડધી બેઠક ગુમાવી દીધી છે। એટલે સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં રામ મંદિરની કોઈ લહેર ના ચાલી। ડબલ એન્જિનની વાતને પણ મતદારોએ નકારી કાઢી। समाजवादी पार्टी ने माय फैक्टर तो फळ्યું છે, સાથે સાથે પીડીએની વાત પણ અસર કરી ગઈ। જેવી રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં એવી હવા ઊભી કરી કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે અને અનામત રદ કરી નાખશે। આ વાત લાગે છે કે મતદારોમાં ઉતરી ગઈ અને ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું। भाई और बहनों, लड़ाई इस किताब की है। ये जो है ना, इसके बिना हिंदुस्तान नहीं बच सकता। ये जो किताब है ये आपकी किताब है, ये आपकी रक्षा करती है, अदानी अंबानी से आपको बचाती है, आपको जमीन का हक दिलवाया, आपको रोजगार दिलवाती है, आपको आरक्षण दिया, आपको पब्लिक सेक्टर दिया। इस किताब को बीजेपी के लोग खत्म करना चाहते हैं, फाड़ के फेंकना चाहते हैं। उत्तर प्रदेशनी जनताए आ वखते मोदी सरकारना प्रधानोने हराववानुं काम कर्युं छे। स्मृति ईरानी होय के पछी होय मेनका गांधी पोतानी बेठक बचाववामां निष्फळ गया छे। एटले स्पष्ट छे के तमाम नेताओ मात्र मोदीना सहारे ज चूंटणी जीती शके छे। जो के आ वखते उत्तर प्रदेशमां क्यां पण मोदीनी लહેર जोवा मળી નથી। स्थानिक मुद्दाओना सहारे चूंटणी लड़वामां आवी। मोंघवारी अने बेकारी जेवा मुद्दाओ काम करी गया। उत्तर प्रदेशमां जेवी रीते परीक्षाओमां पेपर लीक थया तेना कारणे जनतामां नाराजगी जोवा मળી રહી હતી અને અંતે જનતાએ ભાજપથી બદલો લઈ લીધો। અગ્નિવીર જેવી યોજનાઓને વિપક્ષ પોતાની તમામ સભાઓમાં ઉછાળી રહ્યું હતું, જેના કારણે ભાજપને ખૂબ નુકસાન થયું। 80 सीटों का दावा कर रहे थे। 80 सीटों का दावा जो है पूरी तरह से निराधार
और जो है निष्फल हुआ है। તો જાતિવાદના ગણિતમાં પણ સમાજવાદી પાર્ટી આગળ રહી. યાદવ અને મુસ્લિમ મતોના મત સમાજવાદી પાર્ટીને મળ્યા. એટલું જ નહીં પરંતુ મુસ્લિમ ઉમેદવાર પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. એટલે સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં જાતિવાદનું સમીકરણ મોદી યોગીને નહીં પરંતુ અખિલેશ રાહુલને ફળ્યું છે. એટલું જ નહીં, જેવી રીતે બીએસપીની માયાવતી આ ચૂંટણીમાં સક્રિય ના રહ્યા, આ પરિબળ પણ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના પક્ષમાં રહ્યું. ગત ચૂંટણીમાં બીએસપીએ 10 બેઠક જીતી હતી, જોકે આ વખતે બીએસપી 0 બેઠક પર સમેટાઈ ગઈ છે અને બીએસપીની મોટાભાગની બેઠક પર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે કબજો જમાવી લીધો. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. કોંગ્રેસે પોતાનો ગઢ પાછો મેળવ્યો. યુપીમાં કોંગ્રેસે પરત મેળવ્યો જનવિશ્વાસ. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. 2014ની ચૂંટણીમાં માત્ર 2 બેઠક કોંગ્રેસે જીતી, તો 2019ની ચૂંટણીમાં માત્ર 1 બેઠક જીતી અને 2022ની વિધાનસભામાં માત્ર 2 બેઠક જીતી. જો કે 2024માં રાહુલ ગાંધી અને પ્રિયંકાની જોડીએ કમાલ કરી દીધું. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી જેવી પોતાની બેઠક તો જીતી, સાથે સાથે અન્ય 4 બેઠક પણ પોતાના નામે કરી દર્શાવી દીધું કે ઉત્તર પ્રદેશમાં હજુ પણ લોકો પંજાના નિશાન પર મત આપે છે. पूरे देश में युवा ने मन बना लिया है, नरेंद्र मोदी नहीं चाहिए, नहीं चाहिए, नहीं चाहिए. રાહુલ ગાંધીના ખટાખટ અને ફટાફટ ભાષણની ચર્ચા ચૂંટણીમાં ખૂબ થઈ, જેના કારણે પણ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને ફાયદો થયો. और 4 जुलाई 9 बजे सुबह लाखों परिवारों के बैंक अकाउंट में 8,500 रुपए कड़ाक से अंदर जाएगा. एक बार नहीं, जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर चलता जाएगा. टकाटक 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 टकाटक. હંમેશાથી કહેવાય છે કે દિલ્હીની સત્તાનો રસ્તો યુપી થઈને જાય છે, પરંતુ 2024ના મહાસંગ્રામમાં ભાજપની સત્તાનો રસ્તો યુપીમાં ઇન્ડિયા ગઠબંધનને રોકી લીધું છે. હવે કેન્દ્રમાં મોદીની સરકાર તો બનશે, પરંતુ તે કોઈના ટેકાથી બનશે અને 5 વર્ષ એનડીએની સરકાર હશે, મોદીની નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.